નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો સામાન્ય જનતાને મોંઘવારીનો માર। મિત્રો, જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે। વર્ષની શરૂઆતની સાથે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો કરાઈ રહ્યો છે। ત્યારે 2024ની શરૂઆતથી ત્રીજી વાર કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે। મિત્રો, રાજકોટમાં ગઈકાલે માર્કેટમાં સિંગતેલમાં 20 અને કપાસિયામાં ડબ્બે 10 રૂપિયાનો વધારો કરાયો છે। આ સાથે જ સિંગતેલનો ડબ્બાનો ભાવ 2680થી 2720 પર પહોંચ્યો છે, તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700થી 1760 પર પહોંચ્યો છે। મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમી સાથે માવઠાની આગાહી। મિત્રો, રાજ્યના હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા આકરી ગરમી સાથે રાજ્યમાં માવઠાનો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા એપ્રિલ માસ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 5 એપ્રિલ સુધીમાં રાજ્ય પરથી વાદળો વિખેરાઈ જવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ હતી। આ પછી રાજ્યમાં ગરમીનું જોર વધવાની અને હીટવેવનો એક રાઉન્ડ આવવાની આગાહી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈનો મોટો નિર્ણય। મિત્રો, ગઈકાલે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ બેઠકના પરિણામો જાહેર થયા છે। રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરી છે। રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે। રેપો રેટ પહેલાની જેમ 6.5% પર યથાવત રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 12ના અભ્યાસક્રમને લઈને શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। મિત્રો, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે એનસીઈઆરટી ધોરણ 12ની પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કર્યા છે, જે મિત્રો નવા શૈક્ષણિક સત્ર 2024 અને 25થી અમલમાં આવશે। નવા કોર્સમાંથી અયોધ્યાના બાબરી ધ્વંસ અને ગુજરાતના ગોધરા રખમણના સહિતના વિષયો દૂર કરાયા છે। એનસીઈઆરટીએ તેની વેબસાઇટ પર આ ફેરફારો અંગેની જાહેરાત પ્રકાશિત કરી છે। દેશમાં એનસીઈઆરટી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા 30,000 જેટલી છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈને લઈને મોટી જાહેરાત। મિત્રો, મોનેટરી પોલિસી કમિટી બેઠક દ્વારા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી છે। તેમણે યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે। મતલબ કે ટૂંક સમયમાં જ ગ્રાહકો યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે। મિત્રો, હાલમાં અત્યારે ગ્રાહકોએ તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે। પછી મિત્રો આગળ વાત કરીએ તો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો। મિત્રો, આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે સીજીએસ લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે લાભાર્થીએ 30 દિવસની અંદર તેમના સીજીએચએસ લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવું પડશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આધાર કાર્ડને લઈને ફ્રી સેવાની તારીખ લંબાવાય। મિત્રો, આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે। યુઆઈડીએઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। મિત્રો, uda.gov.in પર તમે જઈને આ સુધારા કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીમાં શેકાવા તૈયાર રહેજો।
મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનાર દિવસોમાં રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. 4 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેથી ગુજરાતીઓએ વધુ ગરમી સહન કરવી પડશે. મિત્રો, હાલમાં સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. સાથે મિત્રો, હવામાન કચ્છમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને કારણે ઉનાળામાં પણ વરસાદ પડી રહ્યો છે, જેને લઈ હવામાન ખાતાએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી કરી છે, જેમાં 10 અને 11 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે. મિત્રો, 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઊંચકાશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ગરમીની સિઝન દરમિયાન કમોસમી વરસાદની આગાહી થઈ છે. હવામાન ખાતા દ્વારા રાજ્યના વાતાવરણને લઈ આગાહી કરી છે, જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ 10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. મિત્રો, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10 અને 11 એપ્રિલના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 અને 11 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતાઓ છે. મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. તેમજ મિત્રો 10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે. જ્યારે મિત્રો માવઠા બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળવાનું છે. ત્યાર પછી મિત્રો રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરાઈ છે. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 9 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી કરી છે. મિત્રો, અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધવાની આગાહી કરી છે. 12 થી 18 એપ્રિલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી છે અને મિત્રો માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું છે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે એટલે કે મિત્રો શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. આ મેનિફેસ્ટો 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. જેમાં મિત્રો જણાવ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મોટા મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબી પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિની વસ્તી ગણતરી, એમએસપીના કાનૂની કાયદાનો દરજ્જો, મનરેગાનું 400 રૂપિયાનું વેતન, તપાસનો દુરુપયોગ કરવાનો સમાવેશ થાય છે. પીએમએલએ કાયદામાં એજન્સીઓ અને ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે અને સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરાઈ છે. મિત્રો, કોંગ્રેસ અનુસાર તેમનો ઢંઢેરો પક્ષના ન્યાયના પંચ સિદ્ધાંતો પર આધારિત છે. ભાગીદારી ન્યાય, કિસાન ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને યુવા ન્યાય. પાર્ટીએ યુથ જસ્ટિસ હેઠળ જે 5 ગેરંટીની વાત કરી છે તેમાં 1 વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાનો વચનનો સમાવેશ થાય છે. મિત્રો, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કઈ બાબતોની ખાતરી અપાય છે તેના વિશે વાત કરીએ તો કોંગ્રેસે ભાગીદારી ન્યાય હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50% મર્યાદાને નાબૂદ કરવાની ગેરંટી આપે છે. પાર્ટીએ કિસાન ન્યાય હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી, લોન માફી કમિશનની રચના અને જીએસટી મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. શ્રમ ન્યાય હેઠળ કોંગ્રેસે કામદારોને અને આરોગ્યનો અધિકાર આપવાનું વચન આપ્યું છે. લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરી રોજગાર ગેરંટી સુનિશ્ચિત કરી છે. તેમજ નારી ન્યાય હેઠળ મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે.
આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.